ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મુદ્દે કોંગ્રેસે ખુલાસો કર્યો। કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ડોર ટુ ડોર સર્વે કર્યો। આશરે 300 જેટલા ઘરોની મુલાકાત દરમિયાન 250 જેટલા કેસ મળ્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે। કોંગ્રેસે જણાવ્યું કે કેટલાય દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળતા તેઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડ્યું। કોંગ્રેસના દાવા મુજબ ગાંધીનગરમાં આશરે 2000 જેટલા કેસ નોંધાયા છે। કમિશનરના આંકડા ખોટા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો અને પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી। કોંગ્રેસે 5 માગણીઓ રજૂ કરી। મૃતકને 4 લાખની સહાય, પ્રાઇવેટ સારવાર લીધેલા દર્દીઓનો ખર્ચ મનપા દ્વારા આપવો, પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવું અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા, સાચો આંકડો જાહેર કરવો અને જવાબદારો સામે મામલતદાર ગુનો દાખલ કરવો। કોંગ્રેસે ચેતવણી આપી કે જો આ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો મેયર, કમિશનર અને કોર્પોરેટરોના ઘરનો ઘેરાવો કરવામાં આવશે। આપ સૌ જાણો છો એ રીતે ગાંધીનગરની અંદર દૂષિત પાણી પીવાના લીધે છેલ્લા 7-10 દિવસની અંદર ગાંધીનગરની અંદર દર્દીઓનો ક્યાંક મોટી સંખ્યામાં પ્રમાણ જોવા મળી રહ્યું છે। પરંતુ ક્યાંક ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર હોય કે ક્યાંક સિવિલના સુપ્રિન્ટેન્ડર હોય, એ તમામ લોકો જે હકીકતનો આંકડો છે તેનાથી વિપરીત આપી રહ્યા છે, જેના લીધે આ જે ટાઇફોઇડગ્રસ્ત વિસ્તાર છે તેમાંથી વારંવાર કોંગ્રેસ પાર્ટીને ફરિયાદો મળવાના કારણે અમે એની પરિસ્થિતિ અલગ જોઈ, જેના કારણે અમે ખાસ કરીને સેક્ટર 24ના હરસિદ્ધિનગર અને શ્રીનગર એમ 2 સોસાયટીની અંદર લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો। પરંતુ અમે જ્યારે સોસાયટીઓમાં ગયા ત્યારે જે રીતે તંત્ર કર્યું છે તેનાથી પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી અને અમે લોકોની મુલાકાત રહી રહ્યા હતા ત્યારે આખા ઘર હોય કે ક્યાંક મોટા ભાગના વિસ્તારની અંદર આ કોરોના અને પાણીજન્ય રોગોના કારણે બીમારીઓ જોવા મળી રહી હતી। જે રીતે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે 90,000 ઘરની અંદર સર્વે કર્યો અને અત્યાર સુધીના જે 252 કેસ દર્શાવવામાં આવી રહ્યા છે એટલા કેસ તો અમને ખાલી 3 કલાકની અંદર 2 સોસાયટીની અંદર જોવા મળ્યા। આ અમારી પાસે ડેટા છે। અમે ઘરે જઈને અમે લોકોને સાંભળ્યા છે। એ લોકોએ એવી પણ રજૂઆતો કરી છે કે અમે સિવિલની અંદર જ્યાં તો ત્યાં અમને બેડ મળ્યા નથી, સિવિલની અંદર સરખું ના થવાના કારણે અમે પ્રાઇવેટની અંદર જવું પડ્યું છે। એટલે મોટા ભાગના દર્દીઓ અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે અને અત્યારે હાલ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે સિવિલ હોય ત્યાં આપણને જગ્યા જોવા નથી મળી રહી। તેમ છતાંય તંત્રના કમિશનર એવો દાવો કરી રહ્યા છે કે ગાંધીનગરની અંદર બધું સલામત છે। તો કમિશનર સાહેબ, તમે સ્પિરિટ ઓફ ગાંધીનગરમાંથી, તમે ભાવનગર ક્રિકેટ રમવામાંથી અને તમે મોદી સાહેબના સ્વાગતમાંથી ફ્રી પડો તો થોડો સેક્ટર 24 કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેજો। તમારા અર્બન હેલ્થ સેન્ટરોની વાત કરું તો અમે 2 દિવસ પહેલા 12 તારીખે 24ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જનતા રેડ કરી હતી। ત્યાં પણ તમારા અધિકારીઓ અને ડોક્ટરો ત્યાં હાજર નહોતા અને હાજર ના હોવા છતાં અમને પ્રશ્ન કરતા અમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। જે રીતે અમે આંકડા એકત્રિત કર્યા છે એ રીતે ના માત્ર સેક્ટર 24ની અંદર, જો હું બીજા વિસ્તારની વાત કરું ત્યાં પણ અમને ફરિયાદો મળી છે। તો જો આદિવાડા હોય, સેક્ટર 25, 26 કે અન્ય વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર ક્યાંક બહારથી લોકો નોકરી અર્થે આવતા હોય છે, કેટલાક વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે અને કેટલાય લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આવતા જતા હોય છે અને પાણી પીવાના કારણે ના માત્ર આટલા વિસ્તાર પણ પૂરા ગાંધીનગરની અંદર જનતા પાણીજન્ય રોગથી હેરાન પરેશાન છે। પરંતુ આ તંત્ર ક્યાંક લાજવાના બદલે ગાજી રહ્યું એવું દેખાઈ રહ્યું છે। અહીંના કોન્ટ્રાક્ટરોને બેન કરવાની જગ્યાએ, એમના ઉપર એક્શન લેવાની જગ્યાએ કમિશનર સાહેબને આખા અધિકારીઓ, પદાધિકારીઓ તેમની બચાવની અંદર આવી ગયા છે। કારણ એટલું જ છે કે અહીંના કોન્ટ્રાક્ટરો ક્યાંક એમની પાછલા બારણે ઉઘરાણી થતી હોય ને પોતે હપ્તા ચૂકવતા હોય, જેના કારણે આ આંકડો મોટો ના બને અને કોન્ટ્રાક્ટરો ઉપર ક્યાંય માનવવધનો ગુનો દાખલ ના થાય, કે દંડનીય કાર્યવાહી ના થાય, એટલા માટે મહાનગરપાલિકાના શાસકો આ લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પણ જો આમનામ ચાલતું રહેશે તો ગાંધીનગરની જનતા અને કોંગ્રેસ પાર્ટી, જે ભૂતકાળની અંદર અમે વિરોધ પ્રદર્શન કર્યો એ તો માત્ર ટ્રેલર હતું, હજુ પણ આ સમય મર્યાદા 1 અઠવાડિયાની પૂર્ણ થયા બાદ પણ કમિશનર સાહેબ કોઈ જવાબ આપતા નથી। આજે જ અમે જે આંકડો લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ લોકો આંકડો પણ આપવા માટે તૈયાર નથી।